તાલુકાના દુધિયા ગામે ચોકડી ઉપરથી બાતમીના આધારે લીમખેડા પોલીસે નાકાબંધી દરમિયાન કારમાં દારૂ લઈને જતા એક ખેપિયાને ઝડપી લીધો। લીમખેડા પોલીસ ગઈકાલે લીમખેડા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે લીમડી ગામ તરફથી એક સફેદ કલરની અલ્ટો ગાડીમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરી લઈ દુધિયા ગામ તરફ આવી રહેલ છે, તેથી પોલીસે દુધિયા ગામે ચોકડી ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન લીમડી ગામ તરફથી બાતમીવાળી એક સફેદ કલરની અલ્ટો ગાડી આવતા પોલીસે તેને ઊભો રાખવા ઇશારો કરતા અલ્ટો ગાડીના ચાલકે તેની ગાડી ઊભી રાખેલ નહીં અને આતરસુંબા તરફના રસ્તે વળાવી ભાગવા લાગતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો। ચાલક થોડેક દૂર જઈને ગાડી રસ્તાની બાજુમાં મૂકીને ભાગવા જતો હતો, પરંતુ પોલીસે ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામના રજની મનસુખ ગારીને પકડી લીધો હતો। પોલીસે ગાડીમાં ભરેલ ₹25,344ની કિંમતની 288 નંગ ઇંગ્લિશ દારૂ અને ₹11,040ની કિંમતના 3 નંગ છન્નું મળી કુલ કિંમત ₹36,384ની કિંમતની 384 નંગ બોટલો જપ્ત કરી હતી, સાથે ₹5,000ની કિંમતનો એક મોબાઈલ જપ્ત કર્યો હતો। આમ પોલીસે ₹2,50,000ની અલ્ટો ગાડી મળી કુલ કિંમત ₹2,91,384નો મુદ્દામાલ જપ્ત કરી ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામના રજની મનસુખ ગારીની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।